અને પછી તો ભાગવતમાં કથા છે, ભૌમાસુર નામના રાક્ષસના કેદખાનામાં 16,100 કન્યા, એ 16,100 કન્યા પુરાયેલી રાજાની દીકરીઓ હતી, સામાન્ય નહીં હો. કોઈ રાજાની 5, કોઈની 10, કોઈની 1, કોઈની 18, કોઈની 25. હરિવંશ પુરાણમાં લખેલું, મહાભારતમાં લખેલું છે. આ બધી રાજકન્યાને બધાને આ ભૌમાસુર નરકાસુર જે હતો એને પૂરી દીધા કેદખાનાની અંદર. બધી જ સ્ત્રીઓએ ભગવાનને પત્ર લખ્યો દ્વારકાધીશને, હે ભગવાન તમે આવો, આ રાક્ષસને મારો અને અમને અહીંયાથી મુક્ત કરો. ભગવાન ગયા છે ત્યાં જઈ આ ભૌમાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. એના કેદખાનામાંથી 16,100 બધીને જે પુરાણી હતી એને છોડ્યા. આ 16,100 કન્યાએ ભગવાનની સ્તુતિ કરી. આ શ્લોક તમને બધાયને આવડે છે, કમ્પલસરી બોલજો. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના ભા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદિયત સકલ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. આ 16,100 કન્યાએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન પ્રસન્ન થયા. 16,100 કન્યાએ કીધું, ભગવાન તમે અમારો સ્વીકાર કરો. કીધું કેમ? તો કે જો ભગવાન હવે અમારે ઘરે જશું ને તો પણ કોઈ અમને ઘરમાં નહીં બોલાવે, કારણ કે અમે કેટલા વર્ષોથી આના કેદખાનામાં પુરાયેલા. બીજું, અમારી સાથે કોઈ પુરુષ લગ્ન કરશે નહીં. હવે મારે તમને ખાલી એટલું પૂછવું, જે લોકો એટલું કે એવું બોલે ને કૃષ્ણે 16,000 લગ્ન કર્યા, કૃષ્ણ જેવું ડિસિઝન કોઈ ન લઈ શકે. આ 16,100 કન્યાને જો કોઈ ન રાખત, એના મા બાપ કે કોઈ લગ્ન ન કરત, તો 16,100 કન્યાનું શું થાત તમને ખબર છે? એ 16,100 કન્યા અસંસ્કૃત બની જાત અને ધર્મમાં મોટી તકલીફ પડી જાત. સ્ત્રી જ્યારે એકલી થઈ જાય ને, સાંભળજો, એમાં પણ કુંવારી સ્ત્રી એકલી થઈ જાય ને પછી એને જીવવું બહુ મુશ્કેલ પડી જાય. પછી એનો છેલ્લો ચારો, મારે બોલાય ને માફ કરજો, પણ મહાભારતમાં અને રઘુવંશમાં લખેલું, છેલ્લો ચારો એનું ગુજરાન ચલાવવા માટે એને દેહ વેપાર કરવો પડે છે. અને પરિણામે આખી સંસ્કૃતિ બદલી જાય છે. એટલે ભગવાને શું કર્યું? 16,100 ની સાથે લગ્ન કર્યા. હવે જે લોકો આમ આંગળી ચીંધે ને કનૈયાને, સાહેબ આને તમે ઓળખી નથી શક્યા, આજે આ કોણ છે? કૃષ્ણનું જે ડિસિઝન છે ને સાહેબ, કોઈ વર્તી જ ન શકે એવું ડિસિઝન. અને બીજું, આ ડિસિઝન જો કૃષ્ણે ન લીધું હોત ને તો બધાય કઈ હારું જ કે એવું કઈ જરૂર તો 8 ની વાહે પડી જાત. અરે એક લગ્ન કર્યા હોય તોય હક નથી લેવા દેતા, તો ક્યાં વાત રહી? સાચું જ ને? રામ ભગવાન એક જ લગ્ન કર્યા, કોઈ હક લેવા દીધા? કૃષ્ણે 16,100. મૂળમાં સમાજની એક જ તકલીફ છે, તમને કોઈ હારા કહેવાના નથી. તમે ગમે એટલા તૂટી જાઓ, ઘસાઈ જશો, પણ સમાજનો એકય વ્યક્તિ તમને હારા નહીં કહે. એટલે તમે એવું માની લો, તમે દુનિયાના માટે હારા નથી, પણ તમે તમારા માટે ગુડમાં ગુડ મેન છો. તમે તમારા પરિવાર માટે સારા થઈને બતાવો, બસ. બાકી બધું દુનિયા ઇલાજ કરશે. ભાગવતની કથા છે એટલા માટે ભગવાને 16,100 લગ્ન કર્યા. 16,100 લગ્ન કરીને બધી સ્ત્રીઓને ખાલી લગ્ન નથી કર્યા, પર્સનલ બધાને એક બેડરૂમ હોતે આપ્યો. ક્યાં આપ્યો? બેટ દ્વારકામાં. ઠાકોરજી દ્વારકા અને બેટ દ્વારકા બે છે ને, ગયા છો ને બેટ દ્વારકા? બેટ દ્વારકામાં ઠાકોરજી 16,100 રાણીઓ સાથે રહેતા હતા. એક રાણીઓને એક બેડરૂમ પર્સનલ આપી દીધો અને બધાની સાથે ભગવાન રહેતા હતા. એ પણ ભાગવતમાં લખેલું છે. નારદજી જ્યારે પૃથ્વી ઉપર આવ્યા, ભગવાને એટલા બધા લગ્ન કર્યા, તો બધાને ટાઈમ આપે છે કે નહીં? એટલે નારદજી બધા રૂમમાં ગયા, બધાના બેડરૂમમાં, તો બધા બેડરૂમમાં નારદજીએ જોયું ઠાકોરજી છે. અને જેવા દ્વારકાના બહાર આવ્યા તો ત્યાં પણ ઠાકોરજી હતા, ધર્મસભામાં પણ હતા. ત્યારે સમજાણું, નારદજી કહે છે કૃષ્ણ જેવું દુનિયામાં કોઈ નથી. યત્ર તત્ર સર્વત્ર, અહીંયા ભાગવતમાં લખેલું, બધી જગ્યાએ કૃષ્ણ ઈમાનદારી પૂર્વક લીલા કરે છે.